ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય કાજલે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં મહિલાઓની 4x100 મીટર રિલે સ્પર્ધામાં ભારતીય ટીમના સ્પર્ધક તરીકે તેણે રજત ચંદ્રક જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ચોરવાડના એક સામાન્ય ખેતમજૂર પરિવારની દીકરી કાજલે પોતાની મહેનત, લગન અને સંઘર્ષના બળે આ સફળતા મેળવી છે. ટ્રેક પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તેણે ધોરણ 12માં 1 વર્ષનો ડ્રોપ લઈને સંપૂર્ણ ધ્યાન, તાલીમ અને સ્પર્ધાની તૈયારી પર કેન્દ્રિત કર્યું હતું. તેની આડગ નિષ્ઠા અને સતત પરિશ્રમનું પરિણામ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળ્યું છે. કાજલની આ સ્થિતિ માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ બની છે. તેની સફળતાએ અનેક યુવા ખેલાડીઓને પોતાના સપનાઓને સાકાર કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને કાજલ તથા ભારતીય રિલે ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરતા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. ગ્રામ્ય વિસ્તારની એક સામાન્ય દીકરીથી લઈને આંતરરાષ્ટ્રીય એથ્લેટિક મંચ સુધીની કાજલની સફર આજે હજારો યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. તેના આ રજત ચંદ્રકે સાબિત કર્યું છે કે મક્કમ સંકલ્પ અને કઠોર મહેનત હોય તો કોઈ પણ સપનું અશક્ય નથી.